6580 અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ગુજરાત જેવા સમૃદ્ધ ગણાતા રાજ્યમાં પણ બેરોજગારીના મૂળ હવે ઊંડે સુધી જઈ રહ્યા હોય તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે। જી હા, ગુજરાતમાં ગ્રામીણ બેરોજગારી, શહેરી બેરોજગારી, ઔદ્યોગિક કારીગરોની બેરોજગારી, પ્રચંડ બેરોજગારી અને શિક્ષિત બેરોજગારી પહેલેથી અસ્તિત્વમાં હતી જ, પરંતુ હવે લઘુ ઉદ્યોગો થકી પણ રોજગારી આપવામાં ક્યાંક ગુજરાતનો ક્રમ પાછળ ધકેલાયો છે। જી હા, પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ હેઠળ ગુજરાતનો ક્રમ રોજગારી આપવામાં ખૂબ પાછળ ધકેલાઈ ગયો છે। દેશના 5 રાજ્યોમાં પણ ગુજરાતનું સ્થાન નથી, એટલે કહી શકાય કે વાઇબ્રન્ટ ગુજરાતના નામે જે તાઇફાઓ કરવામાં આવે છે, કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે અને છતાં પણ લઘુ ઉદ્યોગો થકી રોજગારી આપવામાં દેશમાં 5 રાજ્યોમાં પણ ગુજરાતનું સ્થાન નથી। એટલે ગુજરાતે હવે કાશ્મીર, ઉત્તર પ્રદેશ, બિહાર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને કર્ણાટક પછીનું સ્થાન મેળવ્યું છે। ત્યારે રોજગારીની આ સ્થિતિનો સીધો જ અર્થ એ કાઢી શકાય કે વાઇબ્રન્ટ ગુજરાતના નામે ગુજરાતની જે આભા ઉભી કરવામાં આવે છે દેશ અને વિદેશમાં, તે ક્યાંક હવે શંકાસ્પદ છે। જે લોકો પાસે અત્યારે નોકરી છે એ નોકરી પણ હવે છીનવાઈ રહી છે। તો ઘણી બધી કંપનીઓ એવી છે કે ફાઇનાન્શિયલ યર એન્ડિંગ એવા માર્ચ મહિનામાં કંપનીઓ ક્યાંક બંધ થઈ રહી છે કે પછી એમ્પ્લોય પાસે એડવાન્સ 2 મહિનાની સેલેરી આપી રિઝાઇન લેટર સાઇન કરાવી લીધા છે, એટલે સીધી જ રીતે નોકરીઓ પણ હવે જઈ રહી છે। સ્વાભાવિક છે કે આ પરિસ્થિતિમાં જે નોકરિયાત યુવાનો છે તે ખૂબ જ ડિપ્રેશનમાં આવી જતા હોય છે, કારણ કે જીવન જરૂરિયાતની નાની મોટી વસ્તુઓ કે પછી ઘર માટે તેઓ ઈએમઆઈ પર જીવન જીવતા હોય છે। તો એક તરફ રાજ્ય સરકાર જ્યારે રોજગારી આપવામાં નિષ્ફળ નીવડી છે અને બીજી તરફ આવી કંપનીઓ પણ હવે બંધ થઈ રહી છે। જે નાની મોટી કંપનીઓમાં લોકો કામ કરતા હોય એવી ઘણી બધી કંપનીઓ હવે બંધ થવાના આરે છે, ત્યારે લોકો વધારે મુશ્કેલીમાં મુકાયા છે। એવું નથી કે લોકો પાસે ડિગ્રી નથી, આવડત નથી કે પછી તેઓ મહેનત કરવા નથી ઈચ્છતા, પરંતુ ક્યાંક ને ક્યાંક રોજગારીના અભાવના કારણે બેરોજગારીની સંખ્યા વધતી જઈ રહી છે। હવે ગુજરાતમાં તો એવી પણ પરિસ્થિતિ ઉભી થઈ છે કે ડોક્ટર, એન્જિનિયર અને જે શિક્ષક લોકો છે તેમને યોગ્ય રોજગારી ગુજરાતમાં ન મળવાના કારણે તે લોકો વિદેશ તરફ સ્થળાંતર કરી રહ્યા છે। તો બીજી તરફ લઘુ ઉદ્યોગો થકી જે રોજગારી લોકોને મળવી જોઈએ તે યોગ્ય રીતે ગુજરાત નથી આપી શકતું અને તેમાં ક્યાંક ગુજરાત નિષ્ફળ નીવડ્યું છે અને જેના કારણે ગ્રામીણ તરફ સ્થળાંતરની પરિસ્થિતિ પણ હવે વધારે ઊભી થતી હોય તેવું લાગે છે। એક તરફ રોજગારી માટે ગામડાઓ છોડીને હજારો લોકો શહેરો તરફ સ્થળાંતર કરી રહ્યા છે, ત્યારે શહેરોમાં થતા આ સ્થળાંતરને રોકવા માટે ક્યાંક ગ્રામ્ય કક્ષાએ એટલે કે નાના નાના મથકોએ પણ નાના અને લઘુ ઉદ્યોગો ઉભા કરી અને લોકોને રોજગારી મળે તેવા સરકાર તરફથી પ્રયાસો તો કરવામાં આવે છે, પરંતુ આ પ્રયાસો પણ ક્યાંક સક્સેસ ન જતા હોય તેવું લાગે છે અને નાના અને લઘુ ઉદ્યોગોને ધમધમતા રાખવામાં પણ ક્યાંક હવે સરકાર નિષ્ફળ નીવડતી હોય તેવું લાગે છે અને લોકોને જોઈએ તેવી રોજગારી નથી મળતી અને જેના કારણે ગુજરાતમાં દિવસે ને દિવસે બેરોજગારીની સંખ્યામાં વધારો થતો જાય છે। તો કેન્દ્ર સરકારે પણ પ્રાઇમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ જે શરૂ કર્યો છે, આ પ્રોગ્રામનો હેતુ જ એ છે કે લઘુ ઉદ્યોગો થકી લોકોને રોજગારી પૂરી પાડવાનો, પરંતુ આ પ્રોગ્રામ થકી પણ ગુજરાત ક્યાંક હવે પાછળ ધકેલાઈ રહ્યું હોય તેવું લાગે છે અને જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યોએ લોકોને વધારે રોજગારી આપી છે અને આ તમામ રાજ્યો અત્યારે યાદીમાં ગુજરાતથી ખૂબ આગળ નીકળી ગયા છે અને ગુજરાતમાં હજુ પણ એટલે રાજ્યો અને કેન્દ્ર સરકાર બંનેના પ્રોત્સાહન હોવા છતાં પણ ગુજરાતમાં લઘુ અને નાના ઉદ્યોગો ક્યાંક ડગુમગુ થઈ રહ્યા છે અને પોતાનું અસ્તિત્વ નથી જાળવી શકતા અને જેના કારણે નાની મોટી કંપનીઓ હાલ બંધ થઈ રહી છે। લોકોને નોકરીઓમાંથી છૂટા કરવામાં આવી રહ્યા છે। જે લોકો પાસે નોકરી છે એમને પણ છૂટા કરવામાં આવી રહ્યા છે અને અત્યારે જે લોકો નોકરી કરી રહ્યા છે એમને પણ હજુ ક્યાંક ને ક્યાંક ડર છે કે એમનો વારો પણ ક્યારેક તેમાં આવી શકે છે, એમની કંપની પણ ગમે ત્યારે બંધ થઈ શકે છે। તો ગુજરાતમાં પણ ક્યાંક નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહે તે માટે સરકાર પ્રયાસ કરે છે, પરંતુ આ પ્રયાસ ક્યાંક પૂરતા ન હોય તેવું લાગે છે અને નાના અને મધ્યમ ઉદ્યોગોના પાટિયા દિવસે ને દિવસે પડી રહ્યા છે। આ વખતે વાઇબ્રન્ટ ગુજરાતની થીમ પણ એ પર રહી હતી કે જિલ્લા કક્ષાએ જેડીસીઓ શરૂ કરવામાં આવે અને ગ્રામીણ કક્ષાએ જે યુવાનો બેરોજગાર છે તેમને રોજગારી આપવાનો પ્રયાસ કરવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રયાસો હજુ પણ નિષ્ફળ સાબિત થતા હોય તેવું લાગે છે।
એટલે એવું કહી શકાય કે સરકારની અનેકવિધ યોજનાઓ હોવા છતાં બેરોજગારો માટે તે લાભદાયી સાબિત નથી થતી અને નાના અને લઘુ ઉદ્યોગોને ખૂબ જ વધારે અત્યારે અસર પડી રહી છે. તો લોકસભામાં કેન્દ્ર સરકારે પણ જણાવ્યું હતું કે વર્ષ 2021 થી લઈ વર્ષ 2024 સુધી ગુજરાતમાં ખાસ કરી 8,600 જેટલા નાના અને લઘુ ઉદ્યોગોના પાટિયા પડી ગયા છે, એટલે કે આ ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે. તો પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે આ ઉદ્યોગો તો બંધ થઈ રહ્યા છે. એક તરફ સમગ્ર દેશમાં મંદીનો માહોલ છે અને બીજી તરફ 2 દિવસ પહેલા અમે જે સુરતની સ્ટોરી કરી હતી એમાંથી પણ જાણવા મળ્યું હતું કે સુરતમાં ડાયમંડ ઉદ્યોગ પર પણ ભારે અસર પડી છે અને ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલી નાની મોટી કંપનીઓ બંધ થઈ રહી છે અને એના કર્મચારીઓને છૂટા કરવામાં આવી રહ્યા છે અથવા અડધો પગાર કરી દેવામાં આવી રહ્યો છે. અને જે કર્મચારીઓને છૂટા કરવામાં આવી રહ્યા છે તે કર્મચારીઓ પોતાના વતન તરફ જઈ રહ્યા છે, કારણ કે સુરતમાં જીવન નિર્વાહ કરવો અઘરો પડી રહ્યો છે. એટલે જે બેરોજગારીની સ્થિતિ છે ગુજરાતમાં, ગુજરાત ક્યાંક રોજગારી નાના અને લઘુ ઉદ્યોગોમાં રોજગારી આપવામાં પાછળ જઈ રહ્યું છે, તે જોતા આવા લોકો જે છે નાની કંપનીઓ સાથે જોડાયેલા છે, નાની કંપનીઓમાં નોકરી કરી રહ્યા છે, તેમને ક્યાંક ડર લાગે છે કે એમની નોકરી ગમે ત્યારે જઈ શકે છે, કારણ કે આવા લોકોને જીવન જરૂરિયાતની કોઈ વસ્તુ, નાની મોટી વસ્તુ, ઘર કે ગાડીના EMI ચાલતા હોય છે, બાળકોને સ્કૂલની ફી ભરવાની હોય છે, પોતાના ઘર પરિવારનું નિર્વાહ કરવાનું હોય છે. ત્યારે આવા યુવાનો, જે બેરોજગાર યુવાનો છે અથવા જે લોકોની નોકરી ચાલુ છે, એમને આવો ડર સતાવી રહ્યો છે કે નોકરી જવાથી એમના ઘર પરિવારનું શું થશે. એટલે એવું કહી શકાય કે ગુજરાત સરકાર તરફથી વાઇબ્રન્ટ ગુજરાતના નામે જે તાઇફાઓ કરવામાં આવે છે, કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, એ પ્રમાણમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગો થકી લોકોને રોજગારી નથી મળતી અને બેરોજગારીની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. ન માત્ર ગ્રામ્ય કક્ષાએ પરંતુ શહેરી કક્ષાએ પણ આ જ સ્થિતિ ઊભી થઈ છે અને લોકોને ક્યાંક ને ક્યાંક પોતાની નોકરી પણ જતી રહેવાનો ડર લાગી રહ્યો છે, કારણ કે સતત નાની મોટી કંપનીઓ બંધ થઈ રહી છે. પરિસ્થિતિ એવી ઊભી થઈ છે અને જેના કારણે જ હવે રાજ્ય સરકારે આ બાબતે કંઈક વિચારવું પડે તેનો સમય પાકી ગયો છે અને યુવાનો માટે વધારેમાં વધારે રોજગારી ઊભી થાય તે પરિસ્થિતિનું નિર્માણ કરવું જોઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ.